જૂનાગઢ જઈને જગ્યામાં બેસી બીજું કાંઈ ન હોય. અને ચિપ્સ મારા ખોતે ઉલારે હો બાકી બખડાક 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 કરીને ડૂચા કાઢ નહીં ખાય ધૂળ કાઢ નહીં કેમ જો તમે પાયલા રાખે ભૂખ લાગે આ તો હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી ને બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું કેમ કે મિત્રો તમારા ભાઈએ કાલે એક દિવસની ચેલેન્જ લીધી હતી ને એ ચેલેન્જ આજે તમારા ભાઈ પૂરી કરી છે કમ્પ્લીટ કરી છે તમારા ભાઈને ફૂલ તરસ લાગી છે કેમ કે હું અત્યારે જાઉં છું નાહવા માટે નાઈન બાઈન માતાજીને પૂજાને હું કરીને પછી તમારો ભાઈ પાણી પીવાનો છે અને બીજું એ કે આ ચેલેન્જ છે ને મિત્રો બહુ અઘરી છે કેમ કે મેં કાલનું છે ને હજી સુધી કંઈ પાણી નથી પીધું અને અથવા કંઈ ખાધું પણ નથી કેમ કે બધું અઘરું તો છે જો હા હેલું તમને લાગે પણ બધું અઘરું છે વાતું કરવી હેલી છે પણ કરો ને એટલે બહુ અઘરું છે તો મિત્રો તમારા ભાઈ એક ચેલેન્જ આખી પૂરી કરી છે અને બીજું એ કે અત્યારે હું જાઉં છું નાહવા માટે નાઈન બાઈન ફ્રેશ થઈને માતાજીની પૂજા કરી જે કામ કરવાનું છે એ કરવાનું જ છે તો મિત્રો ફાઇનલી તમારા ભાઈ છે ને એક દિવસની ચેલેન્જ પૂરી કરી નાખી છે અને મિત્રો જો તમારો બ્લોગ જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ કન્ટિન્યુ રાખજો ચાલો તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો છે નાઈ લીધું છે મસ્ત મજાનું હવે જાય છે તમારો ભાઈ ભગવાનની પૂજા કરવા તો ચાલો કરી નાખી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે માતાજીની પૂજાને કરી લીધી છે અને મસ્ત મજાનું અને મિત્રો હવે છે ને થોડુંક કામ છે એટલા માટે ને મિત્રો હવે આપણો રૂમ છે ને એકદમ ક્લીન કરવાનો છે અને કામ સ્ટાર્ટિંગ કરવાનું છે કેમ કે આજે પણ બહુ લેટ થઈ ગયું છે કસ્ટમરને પણ કામ આપવામાં બહુ લેટ થાય છે અને બહુ તકલીફ પડે છે વ્લોગ તો બનાવવાનો જ છે આપણે વ્લોગ મૂકવાનો નથી કેમ કે જો તમે મને સપોર્ટ કરશો ને તો મિત્રો હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ પહોંચવા તૈયાર છું ગમે તે જગ્યાએ એમ XYZ પણ તમારો સપોર્ટ વગર મને કાંઈ નથી થવાનું તમે સપોર્ટ આપશો અને તમારા સાહ સરકારથી હું આગળ વધીશ તો સારું છે અને મારી મહેનત તો હું ચાલુ જ રાખીશ કેમ કે હું મહેનત બંધ કરવાનો નથી અને ગમે તે વસ્તુમાં કે જો તમારી મહેનત હોય ને એટલે તમે 100% ભગવાનને રિઝલ્ટ આપવું જ પડે સમજાણો તો ચાલો મિત્રો અત્યારે હવે કામ છે એટલા માટે થોડુંક બધું સાફ સફાઈ કરી નાખીને પછી પ્લસમાં કામ કરવાનું છે મશીનને પણ ચાલુ કરવાનું છે હજી હવે ધૂપ દીવા થઈ ગયા છે અને મિત્રો જે મેં ચેલેન્જ લીધી હતી પાણી પીવાનું અત્યારે ઈચ્છા નથી થતી અત્યારે પાણી પીવાની ઈચ્છા થતી જ નથી જો હું પાણી પીવીશ ને એટલે મને તો કમસે કમ લાગે 2 સીસા તો ફાઇનલ 2 બોટલ તો પી જ જઈશ હું પાણીની હો બીજી નો હિંમત થશે નહીં તમે એટલે સારું તો બ્લોગ કન્ટિન્યુ રાખજો અને મજા આવશે તો જો મિત્રો અત્યારે હું આવી ગયો છું અમારા નીતિનભાઈ પાસે નીતિનભાઈ આજ 2-3 દિવસથી દેખાણા નથી ને આજે આવ્યા છે તો શું હોય તમારી વેદના એ થોડીક જણાવજો ને કાંઈ નહીં નવી બજાર શું કરી ભાઈ આયા કાંઈ વળતું જ નથી દુકાન કરવા માંગતા હોય એવું જોઈએ તો મિત્રો અત્યારે હું મારા ભાઈ પાસે આવ્યો ને બે ભાઈ એને થોડી સુખ દુઃખની વાતો કરી ખરેખર સમજવા જેવી વાતો હતી અને અમારો ભાઈ હમણાં હે ને થોડાક દિવસની અંદર એટલે કે મહિના દિવસની અંદર અહીંથી વિદાય લઈએ કેમ કે આ દુકાન કરવાની ખાલી બીજી કઈ જગ્યાએ કરવાની ગોલ્ડન માર્કેટમાં તો મારો ભાઈ ગોલ્ડન માર્કેટમાં જાય ને પછી મારે તો બહુ વાપવું પડીએ કેમ કે હું અહીંયા મારા નજીક થાય એટલે હું મારા ભાઈની યાદ આવે એટલે હું સીધો આવી જાઉં અહીંયા કણે અહીંયા યાદ આવે તો દોડવું હા હવે મારે હેઠળ ગોલ્ડન માર્કેટ ધક્કો થઈ જતો મિત્રો એના પણ હું બ્લોગ લાવીશ નવા અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નીતિનભાઈ ઓલા લલિતભાઈ ક્યારે આવવાના આપણા લલિતભાઈ સાંજે આવે કેમ શેઠિયાઓ કહેવાય ગમે ત્યારે આવે ભાઈ આપણે ઉદાડીએ એમ આપણે મજૂરી અમારા કહેવાય ઓલો 500 રૂપિયા રોજ આપે અહીંયા દોડતું જવાનું હા સાચી વાત હે હમણાં મારા ભાઈ એને નવી ગાડી લીધી નહીં ગાડી કઈ લીધી ઓરા લીધી ઓરા મારા ભાઈ ગાડી લીધી ને હવે કંઈક વિચારી છે ક્યાંક ફરવા જઈએ આપણે ગાડી નહીં જવું તો કહીએ વરસાદમાં જઈએ તો ક્યાંક આમ રખડીએ સમજાણું અને બ્લોગ સારા બની આ બધા શું કે ઓડિયન્સને સારા કોન્ટેન્ટ જૂનાગઢ જઈને જગ્યામાં બેસી બીજું કાંઈ વિચાર કરો કેવી વાત કરી નાખી જુનાગઢ જઈને જગ્યા બેસી એટલે અહીંયાના બ્લોગ સારા હો એક નંબર આવે એ રોજ લીલું છમ બધું બતાવવાનું છે તો મિત્રો ફાઇનલી અમે અત્યારે હું પાછું થોડું કામ છે એટલા માટે અને ઘણી જગ્યાએ જવાનું હોય તો મારા ભાઈને ઘરે પણ એટલું બધું કામ હોય તમને કહો તો ભાઈ નવરો નતા તો રાતે 2 વાગી જાય એડિટિંગને કરવામાં સમજાણું લલિત કાલે હે ને હકીકતમાં વાત તને કરું કાલે કેટલા વાગ્યા 3 વાગે સૂતો તો 8:30 9 વાગે ઉઠ્યો બોલ હા એટલે મારો ટાઈમ 6 6:30 5 વાગે ઉઠી જ જાઉં ડેલી હવે ટાઈમમાં જ વિખાઈ ગયું બધું સમજાણું રાતના ઉજાગરા હોય ને એટલે માન ને કે એડિટિંગ ને એવું રાત જ મારે કરવું પડે હું દિવસનું કરું ભેરવી ન થાય ને એટલે
બધું કામે હોય ને પાછું કામ હોય. અને મિત્રો હે ને મસ્ત ટાઈમ લેવાનું. અને મિત્રો હે ને જો આ દુકાન હે ને આ બધા હેવી પર્સ છે, બધાની રેટ છે 5,000-6,000 રૂપિયા સ્ટાર્ટિંગ નહીં, કેમ કે બધા ઓલા ક્યાં બ્રાન્ડ હોય ને બ્રાન્ડ એનો ભાવ વધારે જ હોય. હા. જે વસ્તુ બ્રાન્ડ કીએ એને જે લોગાની કિંમત ઓલા દેવાય કીએ લોકો જોઈને માણસ દોડતા આવે. લોગાની કિંમત એ ભાઈ જો તમારી પાસે લોગો સારો હોય છે ને તો માણસ તમારી પાસે ગમે ત્યાં આવશે દોડતો. બાકી જો લોગો નહીં હોય તમારામાં તો પછી ભૂલી જાઓ. બાકી કે ઉઠે તો જ આ હા બાવરિયામાં. પછી બાવરામાં જ ઘા થાય એ બસ કઈ ન થાય સમજાણું. હા. તો આટલી વાર મારા ભાઈ ભેરો બેઠો મને હકીકતમાં એટલી શાંતિ થઈને વાત ન પૂછો, કેમ કે ઘણા દિવસ થયા વખાના માર્યા એમ ભેરા થયા અમે ભાઈ સમજાણું. અને ભાઈ આ ખાવી છે પણ છતાંય ખાતો નહીં, કેમ કે એને બોલવું હોય ને એટલા માટે. તો પાછા મિત્રો આપણે પાછો હું આવી ગયો છું મારા પરમ મિત્ર પાસે. વિજીતભાઈ પાસે જોવો તો મસ્ત મજાના બેઠા છે. ભાઈ ફ્રી છે નહીં પણ હું છતાં છે ને મારું મન થાય એટલે મારે અહીંયા આવવું પડે, કેમ કે અહીંયા આની વગર અમારું ઉદ્ધાર નથી કાંઈ. અને અત્યારે ફોનમાં ગોદા મારે છે, થોડું ધ્યાન નહીં દઈએ. મિત્રો શું કેવા કન્ટેન્ટ લાવવી જ નથી ખબર પડતી. તમે કંઈક આઈડિયા આપો તો કંઈક સારા કન્ટેન્ટ હું બનાવું નહીં યાર. અને ઓલા ભાઈ જો અત્યારે છે ને થમ્સઅપના બાટલા ક્યાંક લઈને જાય, જોવો તમે. એસી પણ બંધ હે મિત્રો, કેમ કે તમારો ભાઈ ગરમીમાં તો રહી નથી શકતો અને એસી બંધ રાખી દીધું. આમ જોવો મિત્રો બોયલા ભેરા તમારે ચાલુ, મેં તો કીધું ચાલુ કરે પીછો મારો મીંડ. આમ જોવો મિત્રો તમારા ભાઈ ખાલી કીધું ને એસી બંધ તરત અભિજીતભાઈ આપણી એસી ચાલુ કરી નાખ્યો. આટલું આપણું રાખીએ આપણો કલેજો હે. તમારા કસ્ટમર આવ્યો એવું લાગે છે તો સારું મિત્રો. તો ચાલો મિત્રો હવે અત્યારે એમને કસ્ટમર આવ્યા એટલે ખોટો ડિસ્ટર્બ નથી કરવા. જો આ ગાડી આવી છે ને કસ્ટમરે, એટલે હવે આપણે કંઈ કોઈ ડિસ્ટર્બ નથી કરવો. હવે આપણે એલા જઈએ અત્યારે ઘરે, કેમ કે ભાઈ પછી એ લોકોને ડિસ્ટર્બ થાય એટલા માટે ઘરે પણ આપણે ઘણું બધું કામ. તો ચાલો અભિજીતભાઈ તમને હેરાન કરી બધું માફ કરજો. આપણો બ્લેક કલરનો ઘોડો અહીં જ પડ્યો છે ને ભરતભાઈ બાજુમાં કામ કરે છે, તમે જોઈ શકો છો. મારો ભાઈ ઉઠી ગયો છે, કેમ કે તમે બપોરનો સૂઈ ગયો, કેમ કે થાકી ગયો એટલા માટે થોડીક તબિયત પણ ઓલી થઈ ગઈ છે, કેમ કે કાલ આખો દિવસ ભૂખો રહ્યો હતો, તેરસો રહ્યો હતો ને તમારા ભાઈની હેરાકી તબિયત એવી થઈ ગઈ છે. આજે કંઈ કામ એટલું બધું નીકળ્યું નથી અને તમારો ભાઈ સૂઈ ગયો ને તમે જો તો મારા વાળ આખા આવા થઈ ગયા છે. પણ મિત્રો હવે અત્યારે જાઉં છું નાહવા માટે, ફ્રેશ થઈ જાય અને હજી થોડું કામ છે એટલા માટે. તો બ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી હવે અમારા લલિતભાઈ અત્યારે આવી ગયા છે, કેમ કે હું બપોર આવ્યો હતો ને ત્યાં લલિત હતો નહીં, ક્યાંક કામ હતું ને એટલે ગયો હતો. પણ અત્યારે લલિત આવી ગયો ને અત્યારે આમ જો ચિપ્સ મગાવી છે. પેલા આ કોથળીમાં નાના પેકેટ મગાવી પેટ ન ભરાણું, ભૂખે લે બીજા મોટું પેકેટ મગાવ્યું જો તમે. અને પાછો મને કે ખાવું છે એના ખોટું નહીં બોલું, 4-5 તો મેં ટેક્સ તો કરી હતી નહીં કરી હતી ને. હા તો અમારા બ્લોગ જોતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમ ખાલી નથી કરવાનું, નહીં નીતિ સપોર્ટ કરજો. અને અત્યારે મિત્રો ખરેખર કહું ને તો એવીમાં બધા પર્સ છે. આ બધા જો તમને કિંમત બતાવું ને તો આની કિંમત એ 4,999 એટલે 5,000નું પર્સ છે, પણ આ તમને ડિસ્કાઉન્ટ કરીને તમને 2,025માં મળી જાય. અને બધા એવી રીતના હેવીમાં છે. ઘણું બધું અત્યારે સારો નવો માલ ભરી એવા છે મસ્તીનું. તમારે કોઈને લેવું હોય તો આવી જજો કન્યા છત્રા રોડ ઉપર. આમ જુઓ ને અમારા ભાઈ રહ્યા ને આજ બપોરે ગયા હતા ખોલવામાં કરવા, નીંદવા ગયા હતા. શું નીંદવા ગયા હતા? ખડ નીંદવા ગયા હતા બોલો. એટલે બધું આ વાયલા રાખ્યા, કામ તો કરવું જોઈએ. હવે અત્યારે હું ફ્રી થયો હતો તો 9 મિનિટ લાવ બહાર નીકળું તો જોયું કે ભાઈ અત્યારે હતા અમારા અહીંયા કણે નહીં હતા ને. તમે ક્યારે આવ્યા તમે એમ? અને ચિપ્સ મારા ખોતે ઉલારે હો, બાકી બખડાક કરીને ડૂચા કાઢ નહીં ખાય, ધૂળ કાઢ નહીં કેમ જો તમે પાયલા રાખે. ભૂખ લાગે આ ખાવા હાટું જૈનમાં નહીં નીતિ બોલા લલિત. તો હાલો મિત્રો ભાઈ નીકળું અત્યારે કામ છે એટલા માટે જવું છે થોડુંક અત્યારે બારે. પણ એ બ્લોગનું તમને મિત્રો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે ને રેડી થઈ ગયું છે બધું. તો મિત્રો હવે આજનો બ્લોગ આગળ એન્ડ કરીને ફરીને જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. હું આવા નવા કન્ટેન્ટ લેતો આવીશ સારા અને મારા બ્લોગ પૂરા જોજો, જેથી કરીને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી.